રાજકોટના ગોંડલ ખાતે રેલવે સ્ટેશન પરથી 2 વર્ષની બાળકી નધણિયાળ હાલતમાં મળતા બાળકીનો કબજો સમાજ સુરક્ષા અધિકારીને સોંપાયો હતો। સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક તરફ નાના અને માસૂમ બાળકોના અપહરણના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ નાની બાળકીઓને ભરણ પોષણ નહીં થતા તરછોડી દેવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે શહેરમાં એક વૃદ્ધાને તેના કપાત્રા પુત્રોએ તરછોડી દેતા સમાજ સુરક્ષા ખાતા દ્વારા તેઓને કબજો સંભાળવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ગોંડલ રેલવે સ્ટેશન ઉપર 2 વર્ષની બાળકીને માતા પિતા તરછોડીને જતા રહેતા આજે ત્યાંના સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા બાળકીને રાજકોટ લઈ આવવામાં આવી હતી અને સમાજ સુરક્ષા ખાતાને સોંપવામાં આવી હતી। આજે સવારે આ 2 વર્ષીય માસૂમ બાળકીનો કબજો સમાજ સુરક્ષા ખાતાને સોંપવામાં આવ્યો છે। તેઓ દ્વારા આ બાળકીને હાલ સ્પેશિયલ ફોર ગર્લ્સ ખાતે રાખવામાં આવશે અને ત્યારબાદ તેણીની પરિવારજનોને શોધવા માટે પ્રયત્નો કરવામાં આવશે। બાળકી પોતે પોતાનું નામ આશા હોવાનું જણાવી રહી છે। અનેક પરિવારો બાળકો માટે કોઈ માનતા રાખતા હોય છે, પરંતુ આવા અમુક નિષ્ઠુર માતા પિતાઓ બાળકોને તરછોડીને ભગવાન ભરોસે મૂકી દેતા હોય છે। ત્યારે આવા માતા પિતાઓ સામે ભારે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે। ગોંડલના સામાજિક કાર્યકર પ્રફુલભાઈ દ્વારા ગઈકાલે મને ફોન આવેલો કે સર એક બાળકી છે જેની ઉંમર આશરે 2 થી 3 વર્ષની છે, તો અને એ અહીંયા ભિક્ષુકો સાથે એ પોતાનું જીવન જીવે છે અથવા તો ભિક્ષુકો વચ્ચે એ રહે છે, તો એમના ધ્યાને આવ્યું કે આ બાળકી બિનવારસી છે, એટલે એને આજે અહીંયા અત્રે સમાજ સુરક્ષા ખાતામાં લઈ આવ્યા છે। આ બાળકીના વાલી વારસ શોધવા માટે અમે પ્રયત્ન કરીશું, ખાસ કરીને ત્યાં સ્થાનિક વિસ્તારમાં પ્રયત્ન કરીશું, જરૂર જણાય તો પોલીસની પણ મદદ લઈશું અને અખબારો અને મીડિયા દ્વારા પણ આ બાળકીના વાલી વારસ મળી આવે તે માટે પ્રયત્ન કરીશું। પણ માનો કે આ બાળકીના વાલી વારસ ન મળી આવે તો આ બાળકીને એડોપ્શન એટલે કે દત્તક આપવાની કાર્યવાહી કરીશું, અન્યથા આ બાળકીનો સમગ્ર ખર્ચ એના વિકાસનો સમાજ સુરક્ષા ખાતા ભોગવશે। દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।